નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, જાન્યુઆરીનો સમય તુલા રાશિના લોકો માટે અત્યંત વિશેષ રહેવાનો છે. બુધ અને શુક્રની ધન રાશિમાં યુતિથી બનેલા લક્ષ્મી નારાયણ યોગનો પ્રભાવ આ અવધિમાં પોતાના ચરમ પર રહેશે. મિત્રો, મકર સંક્રાંતિ પહેલા આ અઠવાડિયું તુલા રાશિના જીવનમાં એવા સંકેત આપી રહ્યું છે જે માત્ર શુભ નહીં પણ નિર્ણાયક માનવામાં આવશે. મિત્રો, આ એક જ અઠવાડિયાની અંદર તુલા રાશિના જીવન સાથે જોડાયેલી 9 મોટી ઘટનાઓની સ્પષ્ટ સંભાવનાઓ બની રહી છે. મિત્રો, આ ઘટનાઓ સામાન્ય નહીં હોય પરંતુ એવી હશે જે મિત્રો તમારી આર્થિક સ્થિતિ, નિર્ણય, સંબંધો, કરિયર અને આત્મવિશ્વાસને અંદરથી હલાવી પણ શકે છે અને મજબૂત પણ કરી શકે છે. મિત્રો, ખાસ વાત એ છે કે આ ઘટનાઓની અસર માત્ર આ અઠવાડિયા સુધી સીમિત નહીં રહે પરંતુ આવનારા મહિનાઓની દિશા નક્કી કરશે. મિત્રો, જાન્યુઆરીનો આ સમય તુલા રાશિના લોકો માટે એક ટર્નિંગ પોઈન્ટ જેવો છે, જ્યાં ભાગ્ય અચાનક સક્રિય થતું દેખાશે. કેટલાક સંકેત ચોંકાવનારા હશે, કેટલાક સુખદ અને કેટલાક એવા જેનાથી તમે દુઃખને પહેલાથી ક્યાંક વધારે સ્પષ્ટ અને મજબૂત પામશો. મિત્રો, આ અઠવાડિયું તુલા રાશિમાંથી માત્ર પસાર થવા નથી આવ્યું પણ કંઈક મોટો બદલાવ લાવ્યું છે. મિત્રો, પહેલી મોટી ઘટના વિશે વાત કરીએ તો મિત્રો, જાન્યુઆરી વિશે અને નિર્ણાયક જાન્યુઆરીની વચ્ચે તુલા રાશિના જીવનમાં જે પહેલી મોટી ઘટના થશે તે માત્ર એક સંયોગ નહીં પણ ભાગ્ય દ્વારા અપાયેલો સ્પષ્ટ સંકેત હશે. મિત્રો, આ ઘટના એ સમયે સામે આવશે જ્યારે તમે મનોમન એ માની ચૂક્યા હશો કે હવે વસ્તુઓ કદાચ નહીં બદલાય, પરંતુ આ જ એ જ ક્ષણ હશે જ્યાં પરિસ્થિતિઓ અચાનક પલટાશે અને તમને એ અહેસાસ કરાવશે કે નિયતિ હવે તમારા પક્ષમાં સક્રિય થઈ ચૂકી છે. મિત્રો, આ ઘટનાનો સીધો સંબંધ ધન, અવસર અને માન સન્માન સાથે રહેશે. કોઈ એવો લાભ કે પ્રસ્તાવ સામે આવી શકે છે જેની તમે કલ્પના તો કરી હતી પણ સમયને લઈને આશા છોડી ચૂક્યા હતા. મિત્રો, આ લાભ મહેનતનું ઇનામ પણ હોઈ શકે છે અને ભાગ્યની અપ્રત્યાશિત ભેટ પણ. ખાસ વાત એ રહેશે કે આ ઘટના તમારી અંદર લાંબા સમયથી દબાયેલા ડર, અક્ષુષણા અને શંકાને તોડી નાખશે. ઘણા તુલા રાશિના લોકો માટે આ પહેલો સંકેત કોઈ અચાનક કોલ, સંદેશ, મીટિંગ કે નિર્ણયના રૂપમાં આવશે જે આગળ ચાલીને મોટા પરિવર્તનનો પાયો બનશે. મિત્રો, આ માત્ર એક શરૂઆત હશે પરંતુ એટલી મજબૂત કે એના પછી આવનારી ઘટનાઓની શૃંખલા આપોઆપ ચાલી પડશે. મિત્રો, પહેલી ઘટના તુલા રાશિને એ મહેસૂસ કરાવશે કે હવે ઇંતજાર ખતમ થઈ રહ્યો છે અને ભાગ્યે તમારી તરફ જોવાનું શરૂ કરી દીધું છે. મિત્રો, બીજી ઘટના વિશે વાત કરીએ તો જાન્યુઆરી જીવનની દિશા બદલનારી. મિત્રો, જાન્યુઆરીના આ જ અઠવાડિયે તુલા રાશિના જીવનમાં બીજી મોટી ઘટના ઘટશે જે સીધી રીતે તમારા નિર્ણય અને સંબંધો સાથે જોડાયેલી હશે. મિત્રો,
આ ઘટના તમને કોઈ એવા સત્યથી રૂબરૂ કરાવશે જેને તમે લાંબા સમયથી નજર અંદાજ કરતા આવી રહ્યા હતા. અચાનક કોઈ વ્યક્તિનો અસલી ચહેરો સામે આવી શકે છે કે કોઈ વાતચીત, સ્વીકૃતિ અથવા પરિસ્થિતિ તમને આંખો ખોલવા પર મજબૂર કરી દેશે. મિત્રો, આ ઘટનાનો પ્રભાવ ભાવનાત્મક રીતે ઊંડો હશે, પરંતુ નકારાત્મક નહીં. પણ આ તમને અંદરથી મજબૂત બનાવશે. તમે એ સમજવા લાગશો કે હવે દરેકને ખુશ કરવા એ તમારી જવાબદારી નથી અને ખુદને પસંદ કરવું પણ જરૂરી છે. આજ એ વળાંક હશે જ્યાં તુલા રાશિ ભાવનાત્મક રીતે પરિપક્વ થતી દેખાશે. ઘણા તુલા રાશિના લોકો માટે આ બીજી ઘટના કોઈ સંબંધમાં સીમા નક્કી કરવા, કોઈ જૂના સંબંધમાંથી બહાર નીકળવા કે કોઈ મહત્વપૂર્ણ ફેસલાને લેવાના રૂપમાં સામેલ આવશે. મિત્રો, આ નિર્ણય ભલે એ સમયે કઠિન લાગે, પણ આગળ ચાલીને આ જ ફેસલો તમારા માટે શાંતિ, સ્થિરતા અને આત્મસન્માન લઈને આવશે. મિત્રો, આ બીજી ઘટના તુલા રાશિને એ શીખવે છે કે સાચું સંતુલન બીજાને નહીં, ખુદને સમજવાથી આવે છે. મિત્રો, હવે ત્રીજી ઘટના વિશે વાત કરીએ તો અચાનક વળાંક આપનારી. મિત્રો, જાન્યુઆરીની વચ્ચે તુલા રાશિના જીવનમાં ત્રીજી મોટી ઘટના એવા રૂપમાં સામે આવશે જેની તમે ના તો યોજના બનાવી હશે અને ના તો કલ્પના. મિત્રો, આ ઘટના તમારા કરિયર, કામ કે જવાબદારીઓ સાથે જોડાયેલી હશે અને અચાનક તમને એક નવા રસ્તા કે વિકલ્પની સામે લાવીને ઊભા કરી દેશે. કોઈ પ્રસ્તાવ, બદલાવ કે જવાબદારી તમને ચોંકાવી શકે છે. પરંતુ મિત્રો, આ જ બદલાવ આગળ ચાલીને તમારી સ્થિતિને મજબૂત કરશે. મિત્રો, આ ઘટનાની ખાસ વાત એ હશે કે આ તમને તમારી અસલ ક્ષમતાનો અહેસાસ કરાવશે. તમે મિત્રો મહેસૂસ કરશો કે તમે જે જગ્યાએ ખુદને સીમિત સમજી રહ્યા હતા તેનાથી ક્યાંક આગળ વધવાની તાકાત તમારામાં પહેલેથી મોજૂદ છે. કેટલાક તુલા રાશિના લોકો માટે આ સંકેત નવી ભૂમિકા, નવું કામ, પ્રમોશન કે દિશા પરિવર્તનના રૂપમાં ઉભરી શકે છે. મિત્રો, શરૂઆતમાં આ બદલાવ થોડો અસહજ લાગી શકે છે, પરંતુ અંદરથી એક અવાજ આવશે કે આ જ એ મોકો છે જેને છોડવો ન જોઈએ. મિત્રો, આ ત્રીજી ઘટના તુલા રાશિને એ સંદેશ આપે છે કે જે બદલાવ ડરાવે છે એ જ આગળ વધારે છે. મિત્રો, આ ઘટના તમારા જીવનની રફતાર બદલનારી સાબિત થઈ શકે છે. હવે મિત્રો, ચોથી ઘટના વિશે વાત કરીએ તો મિત્રો, રહસ્યમય અને નિર્ણાયક. મિત્રો, જાન્યુઆરીના આ વિશેષ અઠવાડિયામાં તુલા રાશિના જીવનમાં ચોથી મોટી ઘટના ઘટશે જે પૂરી રીતે અચાનક અને રહસ્યમય હશે. મિત્રો, આ ઘટના તમારા જીવનના કોઈ એવા પાસા સાથે જોડાયેલી હશે જેને તમે પૂરી રીતે બંધ માની ચૂક્યા હતા. કોઈ જૂનો મામલો, અધૂરું કામ, દબાયેલું સત્ય કે વીતેલા સમયની કોઈ વ્યક્તિ એકવાર ફરી સક્રિય થતી દેખાશે. મિત્રો, આ ઘટનાની અસર તમને અંદર સુધી હચમચાવી શકે છે, કારણ કે મિત્રો આ તમને અતીત અને વર્તમાનની વચ્ચે લાવીને ઊભા કરી દેશે. પરંતુ આ ટકરાવ અને તોડાવ નહીં, પણ સ્પષ્ટતા
અપાવવા માટે હશે. તમને એ સમજાવવામાં આવશે કે હવે કોઈ અધૂરા અધ્યાયને હંમેશા માટે બંધ કરવો જરૂરી છે, જેથી આગળનો રસ્તો સાફ થઈ શકે. ઘણા તુલા રાશિના લોકો માટે આ ચોથી ઘટના કોઈ જૂના વિવાદના સમાધાન, કાયદાકીય કે પારિવારિક મામલામાં હલચલ કે અચાનક મળેલા કોઈ સત્યના રૂપમાં સામે આવી શકે છે. મિત્રો, આ ઘટના તમારા મનમાંથી લાંબા સમયથી ચાલ્યો આવતો બોજ હળવો કરી દેશે. મિત્રો, આ ચોથી ઘટના તુલા રાશિને અતીતમાંથી મુક્ત થઈને ભવિષ્ય તરફ વધવાનો અવસર આપશે. હવે મિત્રો, પાંચમી મોટી ઘટના વિશે વાત કરીએ તો મિત્રો, માન, સન્માન અને ઓળખ સાથે જોડાયેલી. મિત્રો, જાન્યુઆરી દરમિયાન તુલા રાશિના લોકોના જીવનમાં પાંચમી મોટી ઘટના ઘટશે, જે મિત્રો તમારા માન, સન્માન, છબી અને સામાજિક ઓળખાણ સાથે સીધી રીતે જોડાયેલી હશે. મિત્રો, આ ઘટના એ સમયે સામે આવશે જ્યારે તમે ખુદને ઓછું આંકી રહ્યા હશો કે એ વિચારી રહ્યા હશો કે તમારી મહેનત કોઈને દેખાઈ નથી રહી. પરંતુ મિત્રો, અચાનક પરિસ્થિતિઓ તમને એ અહેસાસ કરાવશે કે લોકો તમને જોઈ પણ રહ્યા છે અને પરખી પણ રહ્યા છે. મિત્રો, આ ઘટનાના માધ્યમથી તુલા રાશિને કોઈ એવો અવસર કે પ્રશંસા મળી શકે છે જે તમારી વિચારસરણીથી ક્યાંક મોટો હોય. જે લોકોએ ક્યારેક તમારી ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હતા, તે જ હવે તમારા કામ, વિચાર કે નિર્ણયને સ્વીકાર કરતા સન્માન આપતા દેખાશે. મિત્રો, આ અનુભવ અંદરથી તમને બેહદ મજબૂત કરશે. ઘણા તુલા રાશિના લોકો માટે આ પાંચમી ઘટના સમાજ, કાર્યસ્થળ કે પરિવારમાં પ્રતિષ્ઠા વધવા, કોઈ મહત્વપૂર્ણ મંચ પર તમારી વાત સાંભળવા કે તમારા અભિપ્રાયને મહત્વ મળવા રૂપમાં સામે આવશે. મિત્રો, આ માત્ર એક પળની ખુશી નહીં હોય, પરંતુ તમારી ઓળખને સ્થાયી રૂપે મજબૂત કરનારો સંકેત હશે. મિત્રો, આ પાંચમી ઘટના તુલા રાશિને એ વિશ્વાસ અપાવશે કે સાચા સમયે કરેલો સંઘર્ષ ક્યારેય વ્યર્થ નથી જતો. હવે મિત્રો, છઠ્ઠી મોટી ઘટના વિશે વાત કરીએ તો મિત્રો, આંતરિક જાગરણ અને સાહસ સાથે જોડાયેલી. મિત્રો, જાન્યુઆરીના આ જ પ્રભાવશાળી અઠવાડિયામાં તુલા રાશિના લોકોના જીવનમાં છઠ્ઠી મોટી ઘટના ઘટશે, જે બહારથી ઓછું પણ અંદરથી બહુ મોટું પરિવર્તન લઈને આવશે. મિત્રો, આ ઘટનાના કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિના કારણે નહીં, પરંતુ તમારી અંદર ઉઠેલા એક મજબૂત નિર્ણયના રૂપમાં સામે આવશે. મિત્રો, તમે અચાનક એ નક્કી કરશો કે હવે કેટલીક વસ્તુઓ અને કેટલાક લોકો તમારી ઉર્જાને લાયક નથી. મિત્રો, આ ઘટનાનો સૌથી મોટો અસર એ થશે કે તમે પહેલીવાર અપરાધ ભાવ વગર ના કહેતા શીખશો. જે સમજૂતીઓ તમે વર્ષોથી કરતા આવી રહ્યા હતા, જે ચૂપ્પી તમે સંબંધો કે પરિસ્થિતિઓમાં ઓઢી રાખી હતી, તે હવે તૂટવા લાગશે. મિત્રો, આ બદલાવ તમને શાંત, સ્પષ્ટ અને આત્મસન્માનથી ભરેલા મહેસૂસ કરાવશે. ઘણા તુલા રાશિના લોકો માટે આ છઠ્ઠી ઘટના કોઈ અંદરની નિર્ણય, ભાવનાત્મક કટ ઓફ કે ખુદ મોટી સીમા નક્કી કરવાના રૂપમાં પ્રગટ થશે.
બહાર ભલે બધું સન્માન સામાન્ય લાગે પણ અંદરથી તમે પહેલા જેવા નહીં રહો. મિત્રો, આ છઠ્ઠી ઘટના તુલા રાશિના લોકોને શીખવે છે કે અસલી શક્તિ બહાર નહીં પોતાની અંદર ઊભા રહેવાથી આવે છે. મિત્રો, હવે સાતમી મોટી ઘટના વિશે વાત કરીએ તો મિત્રો, અચાનક રાહત અને સમાધાન આપનારી. મિત્રો, જાન્યુઆરીની વચ્ચે તુલા રાશિના લોકોના જીવનમાં સાતમી મોટી ઘટના ઘટશે જે લાંબા સમયથી ચાલી રહેલી ચિંતા, દબાણ કે ગૂંચવણને અચાનક હળવી કરી દેશે. મિત્રો, આ ઘટનાના એવા સમયે સામે આવશે જ્યારે તમે અંદર ને અંદર થાકી ચૂક્યા હશો અને એ વિચારી રહ્યા હશો કે આ સ્થિતિમાંથી નીકળવાનો કોઈ રસ્તો નથી. પરંતુ નિયતિ અહીં એક અપ્રત્યાશિત સમાધાન લઈને આવશે. મિત્રો, આ ઘટના પછી તમને મહેસૂસ થશે કે જે સમસ્યાએ તમને મહિનાઓ સુધી પરેશાન કર્યા તેનું સમાધાન એટલું કઠિન હતું જ નહીં જેટલું તમે વિચારી રહ્યા હતા. કોઈ વ્યક્તિનો સહયોગ, કોઈ સૂચના, કોઈ અનુમતિ કે પરિસ્થિતિઓનું આપોઆપ અનુકૂળ થઈ જવું કંઈક એવું હશે જે તમને માનસિક રાહત આપશે. ઘણા તુલા રાશિના લોકો માટે આ સાતમી ઘટના કાયદાકીય, પારિવારિક, કરજ, દસ્તાવેજ કે જવાબદારી સાથે જોડાયેલા કોઈ બોજના હળવા થવાના રૂપમાં સામે આવી શકે છે. મિત્રો, આ ઘટના તમને ફરીથી ખુલીને શ્વાસ લેવાનો અવસર આપશે. મિત્રો, આ સાતમી ઘટના તુલા રાશિને એ અહેસાસ કરાવશે કે અંધારામાં પણ રસ્તા આપોઆપ ખુલશે. બસ મિત્રો, ધીરજ બનેલી રહેવી જોઈએ. હવે મિત્રો, આઠમી ઘટના વિશે વાત કરીએ તો મિત્રો, આકર્ષણ, સંબંધ અને ભાગ્ય સંયોગ સાથે જોડાયેલી. મિત્રો, જાન્યુઆરીના આ પ્રભાવશાળી સમયમાં તુલા રાશિના લોકોના જીવનમાં આઠમી મોટી ઘટના ઘટશે જે તમારા આકર્ષણ, સંબંધો અને વ્યક્તિગત પ્રભાવ સાથે જોડાયેલી હશે. મિત્રો, આ દરમિયાન તમારી ઉર્જા કંઈક અલગ જ રસ્તા પર હશે. લોકો મિત્રો તમારી તરફ સ્વગત ખેંચાઈ આવશે અને મિત્રો તમારી વાતોને ગંભીરતાથી સાંભળવામાં આવશે અને મિત્રો તમારી મૌજૂદગી મહેસૂસ કરવામાં આવશે. મિત્રો, આ ઘટના કોઈ ખાસ મુલાકાત, સંપર્ક કે વાતચીતના રૂપમાં સામે આવી શકે છે જે આગળ ચાલીને મિત્રો તમારા માટે લાભદાયક અને યાદગાર સાબિત થશે. કોઈ વ્યક્તિ તમારી વિચારસરણી, તમારી શાંતિ અને તમારા સંતુલનથી પ્રભાવિત થઈને તમારા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. ઘણા તુલા રાશિના લોકો માટે આ આઠમી ઘટના સંબંધોમાં નવી શરૂઆત, જૂના સંબંધોમાં મીઠાશની વાપસી કે કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે જોડાણના રૂપમાં ઉભરી શકે છે. મિત્રો, આ માત્ર ભાવનાત્મક નહીં પણ ભાગ્ય સાથે જોડાયેલો સંકેત પણ હશે. મિત્રો, આ આઠમી ઘટના તુલા રાશિના લોકોને એ યાદ અપાવશે કે સાચા સમયે સાચી વ્યક્તિ સાથે મળવું પણ એક દૈવી સંકેત હોય છે. હવે મિત્રો, લાસ્ટ નંબરની જે 9મા નંબરની ઘટના વિશે વાત કરીએ તો મિત્રો, ભાગ્યની મહોર.
લાવનારી. મિત્રો, જાન્યુઆરીના આ વિશેષ અઠવાડિયામાં તુલા રાશિના લોકોના જીવનમાં નવમી અને અંતિમ મોટી ઘટના ઘટશે, જે અત્યાર સુધી ઘટી ચૂકેલી તમામ ઘટનાઓ પર એક મજબૂત મહોર લગાવવાનું કામ કરશે. મિત્રો, આ ઘટના તમને અંદરથી એ અહેસાસ કરાવશે કે જે કંઈ પણ આ અઠવાડિયે થયું તે એમ જ નહોતું, પણ તમે કોઈ મોટા પરિવર્તન માટે તૈયાર કરવામાં આવી રહ્યા હતા. મિત્રો, આ ઘટના પછી તુલા રાશિના લોકોની અંદર એક અલગ જ સ્થિરતા અને સ્પષ્ટતા દેખાશે. તમે તમારા ફેસલાઓને લઈને ડગમગશો નહીં, ના તો ભવિષ્યને લઈને એ જ જૂનો ડર રહેશે. કોઈ સંકેત, પરિણામ કે અનુભવ એવો મળશે જે તમને એ વિશ્વાસ અપાવશે કે તમે સાચી દિશામાં વધી રહ્યા છો. ઘણા તુલા રાશિના લોકો માટે આ નવમી ઘટના કોઈ શુભ સમાચાર, અંતિમ સ્વીકૃતિ, નિર્ણાયક પરિણામ કે અંદરની સંતોષના રૂપમાં સામે આવી શકે છે. મિત્રો, આ ઘટના શોર નહીં મચાવે, પરંતુ તેનો અસર ઊંડો અને સ્થાયી હશે. મિત્રો, આ નવમી ઘટના તુલા રાશિના લોકોના જીવનમાં આ અઠવાડિયાને એક યાદગાર અધ્યાય બનાવી દેશે, જ્યાંથી વાપસી નહીં, માત્ર આગળનો રસ્તો હશે. તુલા રાશિના લોકો, જાન્યુઆરીનું આ અઠવાડિયું કોઈ સાધારણ સમય નહોતો. આ તબક્કો છે જ્યાં સંકેત મળ્યા, ફેસલા બન્યા અને ભાગ્યે ધીરે ધીરે પોતાની ચાલ બતાવી. જે કાંઈ પણ આ વિડીયોમાં બતાવવામાં આવ્યું તે તમને ડરાવવા માટે નહીં, પણ સચેત અને તૈયાર કરવા માટે હતું. મિત્રો, હવે આગળ શું થશે? તો મિત્રો, ધ્યાનથી સાંભળજો. મિત્રો, આ ઘણું ખરું તમારા વિશ્વાસ, તમારા કર્મ અને તમારા સાચા નિર્ણયો પર નિર્ભર કરશે. જો મિત્રો, આ અમારી માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.